રાજકોટમાં નૈનાબાનો રીવાબા પર કટાક્ષ, રીવાબાની શુભેચ્છા પર નૈનાબાનું સણસણતું નિવેદન। નૈનાબાએ ખડખડાટ હસ્યા, સાથે રીવાબા પર નિશાન પણ સાધ્યું। આ બધું ઓવર કોન્ફિડન્સ બોલાવી રહ્યો છે તેવું નિવેદન પણ આપ્યું। જીત અને હારનો ફેસલો સમય કરશે તેવી ચેતવણી આપી। નણંદ ભાભી વચ્ચેની રાજકીય ખેંચતાણ ફરી સપાટી પર આવી। શુભેચ્છા આપવા બદલ રીવાબાનો આભાર પણ માન્યો। ચૂંટણીના માહોલમાં જાડેજા પરિવારનો આંતરિક કલેશ ચર્ચામાં। રાજકોટની જનતા કોને પસંદ કરશે તે જોવું રહેશે। પરંતુ મને વિશ્વાસ છે રાજકોટની જનતા ઉપર, ભારતીય જનતા પાર્ટીના સંગઠનના કાર્યકર્તા ઉપર કે આગામી 24 તારીખે જે પેનલમાં ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર છે એને જંગી લીડ સાથે જીતાડી અને કોંગ્રેસને મુંહતોડ જવાબ આપવામાં આવશે। જો આપને કોઈ શુભેચ્છા પાઠવે, ભલે સાચી રીતના હોય કે ખોટી રીતના હોય, એનો આભાર માનવો જોઈએ। એટલે મારા જેટલા શુભચિંતકો છે એમણે જે પણ કોઈ માધ્યમથી મને શુભેચ્છા પાઠવી એ બદલ એમનો ખૂબ આભાર વ્યક્ત કરું છું। એ ઓવર કોન્ફિડન્સ છે। અચ્છા, તો એવું હોઈ શકે ને કે હવે એ લોકો એક્સેપ્ટ કરે છે કે અમે ઈવીએમ માં સેટિંગ કરશું, એનો મતલબ એ થયો ને કે તમને કેમ આટલો કોન્ફિડન્સ છે, આટલો જુવાડ છે। લોકો તમારા જે ઉમેદવારો છે એમને ધુતકારે છે, એમને જૂતાનો હાર પહેરાવે છે, છતાં પણ તમે આટલા કોન્ફિડન્સ થી ગયો છો, એનો મતલબ એમ થાય ને કે હવે તો તમે કંઈક સેટિંગ કરશો જ।